દ્વારિકા મહિમા ગોપીચંદનના મહિમાનો અધ્યાય ચાલે છે. એમાં આપણે આગળ વધીએ તો એમાં આગળ એવું આવે છે કે કીર્તન કરવાથી મથુરાપુરી પુણ્યદાયીની છે અને દ્વારકાપુરી સ્મરણ કરવાથી પુણ્યદાયી છે અને યાત્રા કરવાથી અયોધ્યાપુરી પુણ્યદાયીની છે. મતલબ અયોધ્યાની યાત્રા કરી આવો તમે અને જે પુણ્ય મળે એ પુણ્ય દ્વારકાનું સ્મરણ કરવાથી અને મથુરાનું કીર્તન કરવાથી મળી જાય છે. હાલાકે ત્રણેય પુરી તમને ભગવાન પાસે પહોંચાડવા વાળી છે, ત્રણેય ધામ તમને ભગવાન પાસે પહોંચાડવા વાળા છે, પણ અયોધ્યાની યાત્રા કરો ત્યારે ભગવાન પાસે પહોંચાડે અને મથુરાનું કીર્તન કરો. કીર્તન એટલે મથુરા ધામની મહિમાના ગુણગાન ગાઓ કે મથુરા નગરી આવી છે, મથુરા નગરી આવી છે, મથુરાનું આવું મહાત્મ્ય છે, એનું કીર્તન કરો. તો કીર્તન કરવા માત્રથી જ મથુરા ધામની મહિમા તમને ભગવાન પાસે પહોંચાડી દે છે અને દ્વારકાની મહિમાનું સ્મરણ કરવાથી તમને ભગવાન પાસે પહોંચાડી દેશે. દ્વારકાની મહિમાનું સ્મરણ કરો કે આહા દ્વારકાનો આટલો મહિમા, દ્વારકાનો આટલો મહિમા, એમ સ્મરણ કરો તો સ્મરણ કરવાથી એ તમને ભગવાન પાસે પહોંચાડી દેશે. આવી વસ્તુ છે. પછી કહે છે શ્રી કૃષ્ણ, બ્રહ્માજી, વિષ્ણુ અને દ્વારકાપુરીના દર્શન અને શ્રવણથી મનુષ્યનું જન્મ મરણનું બંધન કપાઈ જાય છે. મતલબ કૃષ્ણ ભગવાનના દર્શનથી જન્મ મરણનું બંધન કપાય. તો કૃષ્ણ તો આપણે જોઈ શકતા નથી કારણ કે આપણી પાસે એ દિવ્ય દ્રષ્ટિ નથી. તો કે કૃષ્ણને જોવા બરાબરનો મહિમા છે દ્વારકાપુરીનો. દ્વારકાને તમે નજરથી જોઈ પણ લીધું તો કૃષ્ણ દર્શન જેટલું પુણ્ય મળે છે અને પછી તમને ભગવાનનું ધામ મળે છે નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ પણ શંકા નથી. એટલે દ્વારકાપુરી ભગવાન શ્રી કૃષ્ણ આ બધાનું સ્મરણ કરોડો જન્મોના પાપોને નષ્ટ કરી દે. કરોડો જન્મોના, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. પછી કહે છે જે લોકો કૃષ્ણનું, વિષ્ણુનું અને હરિનું સ્મરણ કરે છે એને 10,000 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. છોડો એ તો નાનું જ છે. પછી કળિયુગમાં એ મનુષ્ય ધન્ય છે જે સરયુ, ગોમતી અને યમુના જળમાં સ્નાન કરે છે અને એમાં પણ પશ્ચિમ તરફ મોઢું રાખીને કોઈ આ ત્રણેય નદીઓમાં સ્નાન કરે છે તો એને કરોડ ગણું ફળ મળે છે. મતલબ ગોમતીમાં, યમુનામાં ને સરયુમાં પશ્ચિમ દિશામાં મોઢું રાખીને સ્નાન કરવું જોઈએ તો કે કરોડ ગણું ફળ છે. હાલાકી આ નિયમ યાદ ન રહીએ તો કઈ બહુ મોટી વાત નથી, પણ છતાંય જેટલું યાદ રહીએ એટલું કરવું જોઈએ. પછી કે કળિયુગમાં જે માનવ દ્વારિકાપુરીનું ચિંતન કરે છે એને 10,000 કપિલા ગાયના દાનનું પુણ્ય મળે છે. મતલબ દ્વારકાનું ચિંતન કરો, અહીંયા દ્વારકાધીશનું મંદિર છે, અહીંયા સમુદ્ર કિનારો છે, એમાં ભડકેશ્વર મહાદેવ છે, અહીંયા રૂકમણી મંદિર છે, કેવલ દ્વારિકાનું ચિંતન પણ કરી લ્યો તો 10,000 કપિલા ગાયના દાનનું પુણ્ય મળે છે નિશ્ચિત. એમાં કોઈ શંકા નથી. માર્કંડેય મુનિ એમ કહે છે કે મને 7 કલ્પોની વાતો યાદ છે. એ 7 કલ્પોમાં દ્વારિકા સમાન બીજી કોઈ નગરી મેં જોઈ નથી. સ્વયં માર્કંડેય ઋષિ આમ કહે છે. 7 કલ્પ સુધી હું કે આ સંસારને જોયો છે મેં, પણ દ્વારિકા જેવી પવિત્ર નગરી બીજી એકેય નથી. અને કળિયુગમાં જે દ્વારિકાની યાત્રા કરે છે એને પગ પગે અશ્વમેઘ 1,000 અશ્વમેઘ યજ્ઞ અને 100 રાજસૂય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. પછી જે દ્વારકાની યાત્રા કરતા કરતા વિચલિત નથી થતા એનું જીવન સફળ છે અને નિશ્ચિત ભગવત પ્રાપ્તિ થશે. વિચલિત એટલે વિચલિત નહીં થવાનું, કહ્યું જાય કે ન જાય દ્વારકા, હાલો ને હવે આ કામ આવી ગયું, ઓલું કામ આવી ગયું, આ વિચલિત નહીં થવાનું. નિર્ણય કર્યો હોય તો દ્વારકાપુરીની યાત્રા જરૂર કરવી ભગવાનના ભરોસે. હા, કોઈ કારણસર આપણે ન કરી શકતા હોય તો એનો કોઈ દોષ નથી, પણ બહુ વિચલિત નહીં થવાનું. જવું છે એટલે જવું છે, એક વખત જરૂર જવું જોઈએ તો એને છે ને મનુષ્યને નિશ્ચિત ભગવાનની પ્રાપ્તિ થશે.
પછી કહે છે જે ગોમતીના કિનારે પિતૃઓનું પિંડદાન કરે છે કૃષ્ણની સંદીપ, તો એ માતાનું પુત્રવતી બનવું સાર્થક છે અને એના પિતૃઓનું પણ કલ્યાણ થઈ જાય છે અને એના બાપનું બાપ થવું પણ સાર્થક થઈ જાય છે. જે લોકો ગોમતીની અંદર પિતૃઓનું તર્પણ કરે છે બધા પિતૃઓનું કલ્યાણ થઈ જાય છે. પછી બહુ મસ્ત મહિમા આવે છે કે ગોપી ચંદનનું તિલક કરીને મનુષ્ય જો કોઈ પૃથ્વી ઉપર ભ્રમણ કરે છે તો એ આખા દેશને પવિત્ર કરી દે છે. તો જે જગ્યા ઉપર ગોપી ચંદનનું તિલક કરવાવાળો મનુષ્ય આશ્રમ બાંધીને ઘર બાંધીને રહે છે એ ઘર અને આશ્રમ પવિત્ર થઈ જાય એમાં તો કહેવાનું જ શું હોય. આ બહુ મસ્ત શ્લોક છે, ગોપીચંદનની મહિમાનો શ્લોક છે ને વિસ્તારથી લેવા જેવો છે. માની લ્યો મેં દ્વારકામાંથી ગોપીચંદન ખરીદી લીધું અને દ્વારકાની અંદર જ ગોપીચંદનનું તિલક કરી લીધું. પછી હું હાલીને જાત્રા કરું કે બસમાં બેસીને જાત્રા કરું ગમે એમ, પણ હું જેટલા કિલોમીટરની જાત્રા કરીશ એ બધો દેશ પવિત્ર બની જશે. ગોપી ચંદનના તિલકનો એટલો મહિમા છે કે એ બધો દેશ પવિત્ર બની જશે અને ગોપી ચંદન વાળો મનુષ્ય જે જગ્યા પર નિવાસ કરશે એ જગ્યા તો તીર્થ બની જશે અને જે કોઈ લોકો અહીંયા દર્શન કરવા આવશે એના પર પાપ કપાઈ જશે. તો આ બધી વસ્તુ આપણે સત્ય થતી જોવા મળે છે. એવું નથી કે આ બધી વસ્તુ સત્ય થતી જોવા નથી મળતી. આ તમામ વસ્તુને જીવનમાં સત્ય થતી જોયેલી છે. એટલે તમે કોઈ સંતની સમાધિના દર્શન કરજો કે કોઈ સંત ધામ પધારી ગયા હોય તેની કુટિયાના દર્શન કરજો. જો તમે એની કુટિયામાં જાશો ને તો એક અલગ જ વાતાવરણનો અનુભવ થશે. મોઢામાંથી ભગવાનનું નામ સ્વતઃ નીકળવા મળશે અને ભક્તિ ભાવનાની પવિત્ર વાતો મનમાં જન્મવા મળશે. ભક્તિની વાતો ને એ બધી મનમાં જન્મવા મળશે. કહેવાનો ભાવ શું છે? એના ભજનનો પ્રતાપ છે, તિલકનો પ્રતાપ છે, કંઠીનો પ્રતાપ છે કે એ ભક્તની જગ્યા પણ એટલી પવિત્ર થઈ જાય છે. નિશ્ચિત પવિત્ર થઈ જાય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે ગોપીચંદનનું તિલક જરૂર કરવું જોઈએ. એમાંય કોઈ ગુજરાતથી ગોપીચંદનનું તિલક કરી અને વ્રજ સુધીની યાત્રા કરે તો 1500 કિલોમીટરના એરિયાને પવિત્ર કરી દે. કારણ કે ગુજરાતથી વ્રજ લગભગ 1500-1600 કિલોમીટર છે. ખાલી તિલક કરવા માત્રથી તમે બધી જગ્યાઓને પવિત્ર કરી દેશો. એટલો ગોપીચંદનના તિલકનો મહિમા છે. એટલે મનુષ્યએ ગોપીચંદનનું તિલક અવશ્ય કરવું જોઈએ. જે લોકો રોજ ગોપીચંદનનું તિલક કરે છે એનું ઘર તીરથ બની જાય છે અને એના ઘરમાં આવવા વાળા માણસોના પણ વિચારોનું પરિવર્તન થઈ જાય છે. એટલો બધો ગોપીચંદનનો મહિમા છે. પછી કે કળિયુગમાં જેના ઘરમાં ગોપીચંદનની માટી હાજર છે તો માનો કે કૃષ્ણ સહિત દ્વારિકાપુરી જ એના ઘરમાં હાજર છે, એને દ્વારકા જવાની જરૂર નથી. આ સ્કંદ પુરાણ કહે છે. સ્કંદ પુરાણ સ્વયં માર્કંડેય ઋષિ કહે છે કે જેના ઘરમાં ગોપીચંદનનો કટકો પણ પડેલો છે, ગોપીચંદન જેના ઘરમાં છે તો ભગવાન કૃષ્ણ એના ઘરમાં છે અને ભગવાન કૃષ્ણનું ધામ દ્વારિકાપુરી પણ એના ઘરમાં છે. એને દ્વારકા જવાની જરૂર નથી. કેટલો મહિમા ગોપીચંદનનો. ખાલી ઘરમાં માનો તિલક કરવાનો શરમ લાગતી હોય, સંકોચ થતો હોય તો કટકો ગોપીચંદનનો ઘરમાં રાખો. તો જેટલો સમય તમે ઘરમાં નિવાસ કરશો દ્વારિકામાં નિવાસ કરવાનું ફળ મળશે તમને. કારણ કે તમારું ઘર જ દ્વારિકાપુરી બની જશે. એટલે ચંદનનો કટકો, ગોપીચંદનનો કટકો જો ઘરમાં હોય તો આપણે દ્વારકાપુરીમાં વાસ કરવાનું ફળ મળે છે. પછી એવું કે છે કે કોઈ કૃતજ્ઞ હોય, કૃતજ્ઞ એને કહેવાય કે આપણે ઉપકાર કરીએ ને તો એ ઉપકારને યાદ ન રાખે, એને કહેવાય કૃતજ્ઞ. પછી ગોઘાતી, ગોઘાતી એટલે ગાયની હત્યા કરવા વાળા. તો કે ગાયની હત્યા કરવા વાળા કૃતજ્ઞ અને બીજા નાના મોટા જે કોઈ પાપ કર્યા છે એ પાપ કરવા વાળો પણ જો ગોપીચંદનનું તિલક કરી લેશે તો તત્કાળ પવિત્ર થઈ જશે. એને અજન ભજન કરવાની જરૂર નથી. ભજન નો થાય તો કાંઈ નહીં. ગોપીચંદનનું તિલક પણ જો એ કરી લેશે ને તો એ વ્યક્તિ બધા પાપોમાંથી છૂટી જશે. પણ એટલું જરૂર કહીશો, આમાં તમને વિશ્વાસ હોવો જોઈએ
જો વિશ્વાસ ન હોય તો ભજન કરવું પડે. ભજન કરવાથી અંતઃકરણ ચોખ્ખું થાય, અને અંતઃકરણ ચોખ્ખું થાય ત્યારે શાસ્ત્રની વાતો આપણે પકડીએ અને એનો વિશ્વાસ આવે. પણ જો સીધો તમને વિશ્વાસ આવી જાય તો હું ગેરંટી આપું છું ભજનની જરૂર નથી. એ ગોપીચંદનનું તિલક જ તમારું કલ્યાણ કરી દેશે. પણ તમારી શાસ્ત્રની આ વાતોમાં પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. તો કોઈ પણ પ્રકારનું ભજનની જરૂર નથી. ભજન તો મનને શુદ્ધ કરવા માટે જરૂર છે. જેનું મન શુદ્ધ છે ને કાંઈ કરવાની જરૂર નથી. જેના મનમાં કુટિલતા નથી, કપટતા નથી, નિર્દોષ મન છે, નિર્મળ મન છે. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન પાવા. નિર્મલ મન છે ને કાંઈ કરવાની જરૂર નથી. તો ગોપીચંદન પણ જો તમે લગાડી લેશો તો બધા પાપોમાંથી મુક્ત થઈ જશો. પછી શું કહે છે? જે કોઈ વૈષ્ણવને ગોપીચંદનનો ટુકડો દાનમાં આપે છે તો એ પોતાના કુળનો ઉદ્ધાર કરી દે છે. મતલબ એને આખા કુળનો ઉદ્ધાર થઈ જાય છે. એટલે કોઈ વ્યક્તિ ગોપીચંદન મગાવે તો એના માટે ગોપીચંદન લાવવું જોઈએ, અને એના પાસે પૈસા ન લેવા જોઈએ, અને મફત દાન કરવું જોઈએ. કારણ કે કોઈ ગોપીચંદનનું દાન કરે છે તો એના આખા કુળનો ઉદ્ધાર થઈ જાય છે નિશ્ચિત. એમાં કોઈ શંકા નથી. એટલે મનુષ્યએ ગોપીચંદનનું દાન અવશ્ય દેવું જોઈએ. પછી કે છે જેના મંદિરમાં દ્વારિકાની તુલસી છે, યમરાજ પણ એના ઘરની અંદર આવતા ડરે છે. મતલબ દ્વારકાની તુલસી એટલે દ્વારકાના કૃષ્ણને ચડાવેલી તુલસી જ નહીં,